નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જય રાખોલિયા. આજે આપણે 5 ચમત્કારી વસ્તુઓ વિશે વાત કરવાના છીએ કે ખાધા પછી તરત જ આપણું સુગર ડાઉન થઈ શકે અથવા તો નીચે આવી શકે. જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમે ડાયાબિટીસની દવા પણ લેતા હશો, પ્રોપર ડાયટ પણ ફોલો કરતા હશો અને તમારી જીવનશૈલીમાં કેટલીક વસ્તુની તમે ચેન્જીસ પણ કર્યા છે. છતાં પણ તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં નથી આવતું અથવા તો નિયંત્રણમાં નથી રહેતું. તો આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી થશે અને તમારા જીવનને બદલાવી શકશે. અને લાસ્ટમાં હું તમને એવી ટીપ આપીશ કે તમે ક્યારેય સાંભળી પણ નહીં હોય અને એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક થશે. તો આ વિડીયોને તમે અંત સુધી જોવો. એક દિવસ એક દર્દી મારી પાસે આવ્યું જેને ડાયાબિટીસ હતું અને તે પોતાની ડાયાબિટીસ માટે દવા પણ લેતું હતું, છતાં પણ એનું બ્લડ સુગર 250 સુધી રહેતું હતું, ડાઉન નહોતું થતું. તો મેં એને કેટલીક 5 વસ્તુઓ આપી કે તમે આ તમારી ડાયટમાં ઉમેરો, કે જેના કારણે એને 1 મહિનાની અંદર એનું બ્લડ સુગર ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. તો શું આ 5 વસ્તુને તમે તમારા ખોરાકમાં ઉમેરશો? તો ચાલો જાણીએ. અને એમાં પણ ત્રીજી વસ્તુ તો બહુ શક્તિશાળી છે. તો પહેલાં આપણે એ જાણી લઈએ કે બ્લડ સુગર હોય શું. તો બ્લડ સુગર શું છે? ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી. એમાં શું થાય, આપણે કોઈ પણ ખોરાક ખાઈએ તો આપણા બ્લડની અંદર એનું સુગર જવાનું છે. અને ઇન્સ્યુલિન એક હોર્મોન છે જેનું કાર્ય શું હોય કે સુગરમાંથી એનર્જીમાં કન્વર્ટ કરવાનું. પરંતુ અહીંયા થાય છે શું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સીમાં, કે ઇન્સ્યુલિનનું ઉત્પાદન જ નથી થતું અથવા તો ઓછું થાય છે, કે જેના કારણે જે આપણે ખોરાક લઈએ છીએ એમાં જે સુગર રહેલું છે એ એનર્જીમાં કન્વર્ટ નથી થતું. આ સુગર એમનેમ જ આપણા શરીરમાં રહી જાય છે. તો આને કહેવામાં આવે છે ડાયાબિટીસ. એટલે જેટલું સુગર વધારે એટલું બ્લડ સુગરનું લેવલ વધુ આવવાનું છે. તો આ જે 5 વસ્તુઓ છે ને એ કયા લેવલ પર કામ કરશે, કે જે ઇન્સ્યુલિનની રેઝિસ્ટન્સી છે ને એને હેલ્ધી કરવામાં મદદ કરશે, કે જેના કારણે આપણું સુગર ધીમે ધીમે ઓછું થવા લાગે. તો સૌથી પહેલી વાત આપણે કરીએ મેથી દાણાની. આ નામ તો તમે પણ સાંભળ્યું હશે કે મેથી દાણાથી આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકીએ છીએ. પણ કઈ રીતે? તો મેથી દાણા એક એવી વસ્તુ છે કે જેની અંદર સોલ્યુબલ ફાઇબર વધુ રહેલા હોય. આ સોલ્યુબલ ફાઇબર શું કામ કરે? આપણે જે પણ ખોરાક ખાઈએ તો સુગરનું એબ્ઝોર્બ થવાનું હોય ને એને ધીમું કરી નાખે. તો ધીમું થઈ જાય તો એના કારણે આપણી બોડીમાં એક ઝટકે સુગર નહીં વધે, એના બદલે ધીમે ધીમે વધશે. તો આ મેથી દાણા તમે કઈ રીતે લઈ શકો? અમુક લોકો શું કરતા હોય, મેથી દાણા ડાયરેક્ટ ગળી જતા હોય, તો એનો ફાયદો એટલો બધો નથી થતો. થાય પણ ધીમે ધીમે થાય. જો તમારે સારો બેનિફિટ મેળવવો હોય ને તો તમારે શું કરવાનું છે, રાતે સૂતા પહેલાં 1 ગ્લાસની અંદર મેથી દાણા નાખીને પલાળી દેવાના. સવારમાં ઉઠીને 9ના કોઠે ભૂખ્યા પેટે લેવાનું છે આ પાણીને. આ પાણી તમે પી જાઓ અને મેથી દાણાને તમે ચાવી જાઓ. પરંતુ એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે આ મેથી દાણાને તમારે ચા કે કોફી સાથે નથી લેવાનું, કેમ કે આ બેસ્ટ ફ્રેન્ડ નથી, દુશ્મનો છે. તો જો તમે મેથી દાણા તમે ઉમેરશો તો તમને 15 થી 20 દિવસમાં ધીમે ધીમે તમને બ્લડ સુગરમાં નિયંત્રણ અથવા તો કંટ્રોલમાં આવતું દેખાશે. તો બીજી વસ્તુ આવે છે આંબળા, કે જેની અંદર વધુ પ્રમાણમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે, અને એને તો ઇન્ડિયન ગ્લોસબેરી પણ કહેવામાં આવે છે. આ વિટામિન સી શું કરે, કે જે પણ કોશિકાઓ ખરાબ થઈ ગઈ હોય અથવા સિક્રેશન ના કરતી હોય તો એને રિપેર કરે અથવા રીજનરેટ કરે, કે જેના કારણે ઇન્સ્યુલિનનું સિક્રેશન વધી શકે અને બ્લડ સુગર કંટ્રોલમાં આવી શકે. આ ઉપરાંત ઓક્સિડેટિવ સ્ટ્રેસને છે ને ઘટાડે છે. આ મેન ફેક્ટર એવું છે કે જે ડાયાબિટીસને રિલેટેડ છે. તો ઓવરઓલ જોયું કે ડાયાબિટીસને તો કંટ્રોલ કરવાનું છે. તો તમે આને કઈ રીતે લઈ શકો? દિવસમાં તમે એક આંબળું ખાઈ શકો છો અથવા તો એનો રસ પણ પી શકો છો. મોંઘા ભાવની દવા તમારે છોડવાની તો નથી, પરંતુ તમે આંબળાનો રસ અથવા આંબળું તો ડેઈલી તમે લઈ જ શકો. તો ત્રીજી વસ્તુ આવે છે તજ, જે આપણા રસોડામાં ઉપલબ્ધ હોય છે અથવા રહેલું જ હોય છે, જે આપણે મસાલા તરીકે વાપરીએ છીએ. તો આની અંદર એક એવું કેમિકલ રહેલું છે કે જે આપણા ઇન્સ્યુલિનનું જે ઇફેક્ટિવનેસ હોય ને એને વધારે છે, કે એના કારણે આપણું બ્લડ સુગર ઘટી શકે. તો આનો તમે ઉપયોગ કઈ રીતે કરી શકો? તમારે ડેઈલી અડધી ચમચી અથવા એના કરતાં થોડુંક ઓછું તજનો પાવડર લેવાનો છે, જેને પાણીની અંદર મિક્સ કરીને સવારમાં પી જવાનું છે. તો આના કારણે તમને એનર્જી પણ ફીલ થશે અને તમારું બ્લડ સુગર પણ ધીમે ધીમે ઘટશે. અને હા, એક વસ્તુનું ધ્યાન રાખજો, તમારા ઘરવાળાને કહેતા નહીં, નકર એ લોકો એવું કહેશે કે મસાલા ક્યાંથી ડોક્ટર બની ગયા. તો ચોથી વસ્તુ આવે છે જાંબુ અને જાંબુના બીજ. આ જાંબુના બીજમાં જાંબુલિન નામનો એક પદાર્થ આવેલો હોય છે, જે આપણા બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદ કરે છે. તમે જાંબુ ખાઈ પણ શકો છો ફળ તરીકે, કેમ કે મીઠા હોય છે, અને તમે એનો જે બીજ રહેલું હોય ને એનો ભૂક્કો કરીને પાવડર બનાવીને પણ લઈ શકો છો. તમે આનો ઉપયોગ કઈ રીતે કરો, કે દિવસમાં સવારમાં છે ને થોડુંક નવશેકું પાણી લો, એની અંદર તમે જાંબુના બીજનો પાવડર બનાવીને નાખો અને આ પાણી પી જાઓ. અથવા તો તમે દિવસના 3 થી 4 જેટલા જાંબુ ખાવાનું કરી દો, કે જેના કારણે તમે તમારા બ્લડ સુગરને ધીમે ધીમે ઘટાડી શકો. અને આ જે પદાર્થ છે ને એ ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે ક્યાં? સુગર ઉપર. કઈ રીતે? તો જે સુગર ગ્લુકોઝમાં રૂપાંતરણ પામે ને એને અટકાવી દે છે અથવા તો ઘટાડી દે છે. તો ગ્લુકોઝમાં જ નહીં બને તો આપણું બ્લડ સુગર તો ઓટોમેટિક વધવાનું તો છે જ નહીં, અમુકનું નિયંત્રણમાં આવવા લાગશે.
તો મિત્રો તમે મોંઘા ભાવની દવા લઈ શકતા હોય તો શું તમે જાંબુ ના ખરીદી શકો કે જે તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરે? તો પાંચમી વસ્તુ આવે છે અરસીના બીજ, જેની છે દેખાય છે નાના એવા પણ એટલા શક્તિશાળી છે કે આપણા ડાયાબિટીસને પણ કંટ્રોલ કરી શકે છે, કે જેની અંદર વધુ પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું હોય છે. અને એ શું વર્ક કરે કે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે વધી ગઈ છે ને એને ઘટાડે છે. એટલે શું થશે? ઇન્સ્યુલિનનું પ્રોડક્શન વધવા લાગશે અને આપણું બ્લડ શુગર ધીમે ધીમે નિયંત્રણમાં આવવા લાગશે. તો આનો ઉપયોગ તમે કરી શકો છો. ડાયરેક્ટ અરસીના બીજ લઈ પણ શકો છો, સલાડમાં ઉમેરો, દહીંમાં ઉમેરો. આ બધી વસ્તુની અંદર તમે ટ્રાય કરી શકો છો કે જે આપણા માટે લાભદાયક હોય. આ ખાલી ડાયાબિટીસને કંટ્રોલ નહીં પરંતુ આપણા લીવરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે અને હૃદયને પણ તંદુરસ્ત બનાવવામાં એટલો જ ઉપયોગી. તો તમારી માટે એક એવી ટીપ લઈને આવ્યો છું કે જે તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે અને આ તમારે ફોલો જરૂરથી કરવી જોઈએ. લોકો શું ખાવું ને એ નક્કી કરી લે છે ડાયાબિટીસમાં, પણ ક્યારે ખાવું ને એ કોઈ નક્કી નથી કરી શકતા. તો તમારે શું કરવાનું છે કે રાત્રે 9 વાગ્યા પછી તમારું સુગર લેવલ જો કશું પણ ખાશો ને તો તરત જ જમ્પ મારશે. તો 9 વાગ્યા પછી કોઈ પણ વસ્તુ ખાવાની નથી. સાંજનું ભોજન એટલે ડિનર કે જે તમારે 7:30 પહેલાં કરી લેવાનું છે અને એમાં પણ તમારે સુગર નથી લેવાનું. જો તમારે સુગર લેવું હોય તો તમે મોર્નિંગમાં લઈ શકો છો કે આખો દિવસ તમે કામ કરશો તો ત્યાં એ બધી વસ્તુ વપરાઈ જશે. પરંતુ જો તમે સાંજે લેશો સુગર તો પછી તમે સુવાના છો અને એ તમારી ડાયાબિટીસને જરૂરથી વધારશે. આ ઉપરાંત તમારે ડેઈલી 10 મિનિટ, ખાલી 10 મિનિટ વોક કરવાનું છે કે જેના કારણે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં પણ રહે અને ધીમે ધીમે તમે ઘટાડી પણ શકો. જો આ વસ્તુ તમે ફોલો કરશો તો તમારે દવાના 50% પાવર જેટલું તો આ 3 વસ્તુ જ કામ કરી આપશે. તો મિત્રો તમને આ 5 વસ્તુ પણ ખબર પડી ગઈ છે અને એક બોનસ ટીપ પણ મેં તમને આપી દીધી છે. તો આ બધી વસ્તુને ફોલો કરો ને તમારા બ્લડ શુગરને અથવા તો ડાયાબિટીસને કંટ્રોલમાં કરો. જો તમે નહીં કંટ્રોલમાં કરો ને તો તમે બીજા બધા રોગોને ઇન્વિટેશન આપો છો કે આવો મારી બોડીમાં અને તમે તમારું કામ કરો. તો જો આવું કરવા ના માંગતા હોય તો આ બધી વસ્તુને ફોલો કરો આજથી અને હેલ્ધી રહો. અને સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પર ક્લિક કરો. આભાર મિત્રો. ફરીથી આપણે નવા વિડીયોમાં જરૂરથી મળીશું.